नमस्कार वाला पेन्शनर मित्रों, निवृत्त कर्मचारी मित्रों, भाइयों तथा बहनों, स्वागत है आप સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજે પવિત્ર એવો રંગોત્સવ એટલે કે ધૂળેટીનો પર્વ છે। તો આ ધૂળેટીના પર્વની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરોને મળી છે ધૂળેટીની મોટી ભેટ। તો ગુજરાત રાજ્યના તમામ પેન્શનરોને ધૂળેટીના રંગોત્સવ તહેવાર પર મળી છે આ મોટી ભેટ। તો કઈ મોટી ભેટ મળી છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો વાત કરીએ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો કર્મચારીઓ હોળી માટે તેમના મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મોંઘવારી ભથ્થામાં વધારો થયો નહીં। જો કે મોંઘવારી ભથ્થામાં હવે ટૂંક સમયમાં વધારો થશે। તો ચાલો જાણીએ કે કર્મચારીઓને કેટલો લાભ મળશે મિત્રો। તો ખાસ કરીને ગઈકાલે હોળીનો પર્વ હતો, ત્યારે સૌ પેન્શનરો અને કર્મચારીઓને એવું લાગતું હતું કે આ હોળીના તહેવાર ઉપર રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર પોતાના પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે, પરંતુ તેવું કંઈ કર્યું નહીં। પરંતુ હવે આગામી સમયમાં દરેક પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં વધારો થશે। તો કેટલો વધારો થશે તેની વાત કરીએ, સાથે અન્ય પણ ઘણી ચર્ચા કરીએ। તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો 8મા પગાર પંચના અમલીકરણ પહેલા કર્મચારીઓને મોંઘવારી ભથ્થા હેઠળ પગાર વધારો મળશે। કર્મચારીઓના નોંધપાત્ર પગાર વધારો સામે આવ્યો છે। તો કર્મચારીઓ હોળી પહેલા મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મોંઘવારી ભથ્થામાં વધારો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી। જોકે એવા ડેટા સામે આવ્યા છે જે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અપેક્ષિત વધારો છે તે જાહેર કરશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાને આધારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે। તો મોંઘવારી ભથ્થામાં વધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર આધારિત હશે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા હવે જાહેર કરવામાં આવ્યો છે। તો આ ડેટાને આધારે એવો અંદાજ છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ફક્ત 2%નો વધારો થશે। તો છેલ્લા 8 થી 10 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફક્ત 2%નો વધારો થયો છે। તો કર્મચારીઓ 3 થી 4% વધારાની અપેક્ષા છે તે રાખતા હતા મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાના મર્જરની રાહ જોઈ રહ્યા છીએ। તો કર્મચારીઓ સરકાર દ્વારા તેમના મોંઘવારી ભથ્થાને તેમના મૂળ પગારમાં મર્જ કરવાની રાહ જોઈ રહ્યા છે। તો સરકારે સ્પષ્ટતા કરી છે કે મોંઘવારી ભથ્થાને તેમના મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે નહીં। તો કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે 8મા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી તેમણે તેમના મોંઘવારી ભથ્થાને તેમના મૂળ પગારમાં મર્જ કરવું જોઈએ અને પછી તેમને મોંઘવારી ભથ્થાના લાભો છે તે આપવા જોઈએ મિત્રો। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થઈ શકે છે। તો આ વખતે મોંઘવારી ભથ્થામાં માત્ર 2%નો વધારો થવાની ધારણા છે। તો જો મોંઘવારી ભથ્થું 2% વધે છે તો કર્મચારીઓના પગારમાં ખાસ વધારો થશે નહીં। મોંઘવારી ભથ્થામાં વધારો મૂળ પગાર પર આધાર રાખે છે। તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર દર મહિને ₹18,000 છે તો તેમના મોંઘવારી ભથ્થામાં માત્ર ₹360નો વધારો થશે। તો હાલમાં કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું મળે છે, જે વધીને 60% થશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો જાહેરાત ક્યારે થઈ શકે છે। તો આ મોંઘવારી ભથ્થાની જાહેરાત ખાસ કરીને ક્યારે થશે તેની વાત કરીએ તો સામાન્ય રીતે માર્ચ મહિનામાં ડીએમાં વધારો જાહેર કરવામાં આવે છે। તો આ વખતે પણ માર્ચના અંત સુધીમાં ડીએમાં વધારો જાહેર થઈ શકે છે। તો કર્મચારીઓને હવે પહેલાની જેમ બાકી રકમ છે તે પણ મળવાપાત્ર થશે મિત્રો। તો ખાસ કરીને જ્યારે પણ વધારો જાહેર થાય
1 જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું અમલમાં આવતું હશે, એટલે ત્યાં સુધીનું જે કાંઈ ડીએ એરિયર્સ છે તે દરેક કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર થશે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.